સીતારામ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને હિંમતનગરમાં આજે અમારો બીજો દિવસ છે અને જુઓ બધા રેડી થાય છે. અંદર સર્કિટ હાઉસમાં અમે રોકાયા હતા. આ અમારી બંને ગાડી પડી છે અને બધા રેડી થઈને આવે પછી ઇન્ટરવ્યૂ કરવા માટે અમે ફિલ્ડમાં જવાના છીએ. તો અમારા વડીલ જો આજ તો ફોર્મલ કપડાં, તમારે રોજ આવું ડ્રેસિંગ કરવાનું બહુ સરસ લાગે. પણ આજ ખુલતો દિવસ છે. ખુલતો દિવસ પછીનો ખુલતો દિવસ છે. ખુલતો દિવસ. અને ગોગલ્સ લગાવ્યા. સાબરકાંઠા એટલે સોબરકાંઠામાં છીએ ભાઈ. હા, અનકાંઠેબલ. હા અનકાંઠેબલ. વિકી ભાઈ આયા છે બેગ લઈને. ચિરાગ સાફ કરી દીધી છે ગાડી. રેડી થઈ ગયા છો બધા રેડી. ગાડી એટલે પણ પાછું સમજજો ગરમ થઈ રહી છે. મનીષભાઈ પણ આયા છે ગોગલ્સ લગાવીને. મનીષ તો સિનિયર કેમેરામેન અમારા મયુરસિંહ છે. ને ક્યાં ગયો ભાઈ આપણો? ગાડી ધોવાઈ રહી એક આ બાજુ. શૈલેષ. હા હા. શૈલા જો બેસ્ટ પરફોર્મર. દોસ્તો એક કામ હતું તો એ કામ અમે એક ગામ ગયા હતા ધર્મેશભાઈ બેરણા. એ પતી ગયું ને હવે એસપી ઓફિસ આવ્યા છે. અહીંયા એસપી સાહેબને અમારે મળવાનું છે. ઇન્ટરવ્યૂ તો થઈ ગયું છે. અમારા ઉમંગભાઈએ કરી દીધું છે. અમારી એક ટીમ ઓલરેડી અહીંયા ઇન્ટરવ્યૂ કરતી હતી અને બસ અમે પહોંચી જવાયા છીએ હવે. હા, ઉતરી જઈએ એકવાર. ચાલો ભાઈ મળ્યા. ઇન્ટરવ્યુ તો લોકોએ પતાવી દીધું. જસ્ટ બેઠા છીએ હવે. ચાય મંગાવી છે તો જસ્ટ બધા ભેગા થઈને. તો મિત્રો એસપી સાહેબથી મુલાકાત પતી ગઈ અને પછી મારા મિત્ર દીપકભાઈ આવ્યા હતા હિંમતનગર. તો એ મળ્યા અને હવે અમે બંને જઈએ છીએ ગાંધીનગર. ત્યાં એક બીજા મારા મિત્ર રાહ જોઈને બેઠા છે. પછી આજે જવાનું છે 2-3 દિવસ વતનમાં પાલનપુર ફેમિલી સાથે. ઘરે ગામડે જઈશું, ખેતરે આંટો મારી આવીશું, પછી બેક ટુ વર્ક. વે ટુ પાલનપુર. ફાઇનલી મહેસાણા પહોંચી ગયા મિત્રો. હવે અહીંયાથી 80 કિલોમીટર દૂર છે પાલનપુર. ટ્રાફિક છે આજે બહુ જ. ફાઇનલી આવી ગયા મિત્રો પાલનપુર. પડી ગઈ રાત. બોર્ડ તો દેખાયું જ નહીં લાઇટમાં મને તો. ક્યાં ગયા દિનેશભાઈને બધા? ક્યાં? અહીંયા નહીં બેઠા. હા, રમેશભાઈની ઓફિસનું કામ ચાલુ છે બહુ મોટી, 2-3 માળની. પડી ગઈ રાત. અહીંયા ઊભા છીએ કારણ કે અમારા મિત્ર છે એક દિનેશભાઈ. એમને મળ્યાને બહુ ટાઈમ થઈ ગયો. જીસી સાહેબને બધાને મળી લઈએ. અવારનવાર રજા ઓછી મળે છે. બાકી રમેશભાઈના તો અમે જોડે આવ્યા જ છીએ બે જણા ગાડી ચલાવીને. થોડીક ચા પી લઈએ. ચાની કેટલી અમારા મિત્ર દિનેશભાઈ, જયપાલના, જીસી સાહેબને બધા ઊભા છે. નવો લીધો હોય એટલો બતાવો. હા, 17 Pro. જયપાલભાઈ થોડું આપ્યું, ઘણું માનજો. લેવાડો ચા પીવડાવો. ચલો આવજો. આજના વ્લોગમાં મિત્રો આટલું જ. બહુ લાગ્યો છે થાક. હવે જવાનું છે ઘરે. બધા મિત્રોને મળીને પડી ગઈ છે રાત. 2 દિવસ આપણો પાલનપુરમાં જ છીએ. પરિવાર સાથે સમય વિતાવીશું. સીતારામ, જય શ્રી કૃષ્ણ.